25 માર્ચ ફાગણ સુદ પૂનમના દિવસે કરી લો 5 દીપક શિવાલય. રાત્રે 8 વાગ્યા પહેલા ભગવાન શિવની અમી દ્રષ્ટિથી તમામ મનોકામના સિદ્ધ થશે. પ્યારા ભક્તજનો, આવનારી 25 તારીખ આપણા માટે શું શુભ સંકેત લઈને આવી રહી છે? પહેલા તો વાત કરીએ 25 તારીખના દિવસે ચંદ્રગ્રહણ છે, પણ ભારતમાં દેખાવાનું નથી. ચિંતા કરવાની જરૂર કોઈ પણ નથી. ભારતમાં પાળવાનું પણ જરૂર નથી. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કીધું છે. પણ ચંદ્રગ્રહણ છે, સાથે સાથે હોલી છે, પૂનમ છે. હવે દીપ પ્રાજ્વલ્ય, દીપ જ્યોતિમય જગત. આ જગત છે ને દીપમય છે, જ્યોતિમય છે. અને જ્યોત પ્રગટાવાથી અવશ્ય આપણા જીવનમાં આપણા અંધકારને દૂર કરે છે. દીવો શા માટે કરવાના? બધા દીવા કરે એટલે આપણે દીવા કરવાના ના વાલા. તમે દીપ એટલા માટે પ્રજ્વલિત કરી રહ્યા છો કે જીવનના અંધકારને ઊંડા અજવાળા તરફ તમે લઈ રહ્યા છો. હવે મેં વાત કરી 5 જ દીવા કરવાના. 5 દીવા એટલા માટે છે: કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સ્ય. પહેલું તો આપણા જીવનમાં કામ. કામ છે ને, જ્યારે કામ પ્રવેશ થાય ને ત્યારે આપણે સત્તા પાછળ દોડીએ છીએ. માણસને કામ આવે એટલે ક્રોધ આવે ને આવે જ. હવે કામને પ્રવેશ ન કરવો હોય તો કોનું શરણ પ્રાપ્ત કરવું પડે વાલા? તો ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. એના શરણમાં જતા રહીએ એટલે આપણને કામ સ્પર્શ નથી કરતો. ચોક્કસ વાત છે. તો પૂર્ણિમાના દિવસે ભગવાનની આગળ એક દીવો તમે પ્રજ્વલિત કરી રહ્યા છો તમારા જીવનમાં કામને દૂર કરવા માટે. બીજો દીપ છે કામ પછી ક્રોધ. ક્રોધ છે ને જીવનમાં બહુ મોટું નુકસાન આપે. વારંવાર ઘણા બધા ક્રોધિત થઈ જાય છે. અરે કોઈ તથ્ય ના હોય, વાતમાં કોઈ મૂલ્ય ના હોય, અને ક્રોધમાં આપણે આવી જઈએ. અરે બનેલી એક સત્ય ઘટના કે એક પિતાજી, નાનો એવો પરિવાર છે ને પરિવારમાં બહુ સંપદા ન હતી, પણ ભગવાનની કૃપા થઈ સારામાં સારા બઢતી જવા લાગી નોકરીમાં, એટલે એક નવી કાર લાવ્યા. ગાડી નવી, સરસ મજાની ગાડી છે. અને બાળક તો નાનું ફૂલકા જેવું, બાળકને કઈ ખબર ન પડે. એટલે પિતાજી ગાડી નવી લાવ્યા છે, પણ રાત્રિના સમયમાં લાવ્યા અને સવારમાં એ સ્નાન કરી તૈયાર થઈ રહ્યા હતા. બાળક પોતાના મિત્રો સાથે નીચે રમે છે, અને બાળકને ક્યાં ખબર છે કે આ કાર કેટલી મૂલ્ય છે, આ કારના કેટલા પૈસા છે. બાળકે હાથમાં જે પાણો હતો, જે પથ્થરો હતો એ હાથમાં લઈ અને ગાડી ઘસવા લાગ્યો છે. અને બાળકથી ગાડીના જે બોનેટ હતું એની ઉપર સ્ક્રેચ પડી ગઈ છે, સર પડી ગયા છે. પિતા હવે જોવે, સર જોયા, હવે એનામાં એટલો બધો ક્રોધ આવી ગયો વાલા ભક્તો, એને એ પથ્થરથી પોતાના દીકરાના હાથના આંગળા હતા ને એની ઉપર એ પથ્થરને એ પિતા મારવા લાગ્યો. અને એ પિતા મારતો ગયો, હાથમાંથી રુધિર નીકળવા લાગ્યું, લોહી નીકળવા લાગ્યું. એટલો બધો ક્રોધિત થઈ અને પથ્થરથી એટલો બધો માર કાઢ્યો કે જેથી એ બાળકના હાથમાં રહેલું જે મસલ્સ હતી, જે મસલ્સ છે, જે હાડકા છે હાથના, જે આંગળીઓના, એ તૂટવા લાગ્યા અને બાળક રોવા લાગ્યો છે. અને પછી જ્યારે ક્રોધ ઉતરે છે ને ત્યારે એ માણસને ખબર પડે છે, દવાખાને લઈ જાય છે. અને પછી એ બાળક સાજું તો ક્યાંથી થઈ શકે? આખી આંગળીઓ કપાવી પડી. એટલે જીવનમાં એટલું યાદ રાખજો, ક્રોધ ન કરશો. ક્રોધ આવે ને ત્યારે ભગવાન મહાદેવનું નામ દેજો. ક્રોધ આવે તો ઓમ નમઃ શિવાય બોલી એક ગ્લાસ પાણી પી લેજો. જીવનમાં ક્રોધમાં કરેલું કર્મ તમને નિષ્ફળતા તરફ પહોંચાડે છે વાલા. ક્રોધમાં કદાપી એક કર્મ ન કરશો, ક્રોધમાં કદાપી એક નિર્ણય ન લેશો.
બીજો તમારે દીપ પ્રગટાવવાનો છે, તમારા જીવનમાં ક્રોધ ના આવે. પછી ત્રીજો છે લોભ. તમે જીવનમાં લોભી ન બનો. ઘણા તો એટલા બધા લોભી હોય છે. ઘણા લોકો છે ને, એક સજ્જન માણસ, બહુ રૂપિયાવાળા માણસ, વણિક, 8 જે પગથિયા સ્ટેપ હતા, 8 પગથિયા હતા. હવે એ દીકરો વિચાર તો કરો, બાપાએ કીધું હતું પગથિયા ના ઘસાઈ જાય એટલે એક પગથિયું કૂદીને ત્રીજા પગથિયે તમારે આવવાનું. એ પ્રમાણે કૂદવા ગયો ને તો પેન્ટ ફાટી જાય. જે લેગો પેટો હતો એ ફાટી ગયો. પણ એનો લોભ ક્યાં આવ્યો? ત્યાં આગળ જ આવીને ઉભો રહ્યો ને વાલા. આ તો એક હસવા જેવી વાત છે, પણ જીવનમાં લોભ ન કરવો જોઈએ. જ્યાં ત્યાં લોભ નહીં કરવો. લોભ કરવાનો છે ત્યાં કરો, પણ આપણે બધી જગ્યાએ લોભ કરવા જઈએ તો નકામું છે. કામ, ક્રોધ, લોભ, ત્રીજા નંબરનો દીપ તમારે એટલે પ્રકારવાનો છે. પછી લોભ, પછી કામ, ક્રોધ, લોભ અને મોક્ષ. મત્સ્ય, અભિમાન. તમારા જીવનમાં અહંકાર આવવા લાગે, અભિમાન આવવા લાગે, તમે કંઈક છો એ તમને પ્રસન્નતા થવા લાગે, એટલે તમે તમે ઈચ્છો છો ને કે હું કંઈક છું, તમે કંઈ નથી. ભગવાને તમને બનાવેલું આ સર્જન કરેલું શરીર છે એ પરમાત્મા કરાવે છે. એટલા માટે આપ કરી રહ્યા છો. એક વાતને યાદ કરજો, નોંધ કરજો, કારણ કે તમે કંઈ નથી. તમે ફક્ત ને ફક્ત બનાવેલું ભગવાનનું એક તત્વ છો. અને એ જો સમજી, અને આપણે તો કંઈક થઈ ગયું, કંઈક આપણી પાસે પૈસા થઈ ગયા, આપણી પાસે સત્તા મળી ગઈ, આપણે એટલા બધા આગળ વધી ગયા, એટલે આપણે અભિમાન આવવા લાગે, ભાઈ હું છું, મારું નામ ન દેવાય, હું મારા નામથી તો આમ થાય, મારા નામથી તો આમ થાય. અરે ભગવાનના ભજ, તારા નામથી કશું નથી થતું, ઈશ્વરના નામથી તારું નામ સર્જાયું છે ને ત્યારે થયેલું છે. આ અર્થે દીપ ચોથો પ્રગટાવવાનો કે જીવનમાં અભિમાન ના. અભિમાન કોઈનું રહેતું નથી વાલા. બલિરાજા 999 યજ્ઞ પતાવ્યા અને છેલ્લો યજ્ઞ કરતા હતા. ઇન્દ્રનું રાજ્ય એમને પ્રાપ્ત થવાનું હતું. આવ્યું અભિમાન, ભગવાને રૂપ ધારણ કર્યું બલિના રૂપમાં. બલિરાજાને ત્યાં ભગવાન વામન સ્વરૂપમાં આવી અને 3 ડગલામાં સર્વસ્વ એનું લઈ લીધું હતું. એટલે જીવનમાં અભિમાન ન કરશો. અભિમાન ન થવું જોઈએ. પરમાત્માની આગળ એ પ્રાર્થના કરું, માને કદાપી અહંકાર ના આવે, મારા જીવનમાં કદાપી અભિમાન ના આવે. 5મો દીપ આપણે પ્રગટાવીએ છીએ કે જીવનમાં કદાપી ખરાબ વિચાર ના આવે. વિચારોના વમણમાં જ્યારે તું ખોવાય છે, વિચારોના વમણમાં માનવ જ્યારે તું ખોવાય છે, અને કદાચ શુભ વિચાર કરી લેજે તો જીવનને સફળ તું થઈ લઈ જાય છે, અને દુર્વિચારથી તું તારી પ્રગતિને વૃદ્ધિ કરતા જાય છે. અરે વિચારતા ઘણા બધા વિચારો એવા હોય છે, ઘણા બધા વિચારો એવા હોય છે કે માણસને એક સત્તા તરફ લઈ જાય છે, માણસને એક સત્તા તરફ લઈ જાય છે. પણ ઘણા એવા વિચારોથી માણસ એક સમયે એ પાછો પણ પડી જાય છે. એ માણસ એ પાછો પણ પડી જાય છે. તો જીવનમાં દીપ આ 5 પ્રકાર અર્થે કરવાના છે. 25 તારીખે દીવો પ્રજ્વલિત 5 દીવા કરવાના છે. દીવો કયા પાત્રમાં કરવાનો છે? તો બેસ્ટ 2 પાત્ર છે વાલા. પહેલું તમે રામ પાત્ર એટલે કોડિયામાં દીવો કરી શકો છો. બીજું બેસ્ટ વસ્તુ છે કે ઘઉંનો જે દળાવેલો જે લોટ છે એનો દીવડો બનાવવાનો છે. અંદર હળદર અને થોડું દૂધથી બાંધી અને કડક બાંધી અને એને 5 દીવા કરો. એમાં સરસ મજાનું ચોખ્ખું ગાયનું ઘી લઈ અને 5 દીવા શિવાલય કરી આવજો. આ પ્રમાણે જો તમે પૂર્ણિમાના દિવસે રાત્રે 8 વાગ્યા પહેલા કર્યું તો 5 પ્રકારના તત્વ સાથે એ પણ બતાવ્યું છે કે આ શરીર શેનાથી બનેલું છે? પંચ તત્વથી બનેલું આ શરીર છે. અને એ શરીર જે છે એ પરમાત્મા અંદર બેઠેલા છે, હૃદયમાં. એ આખું હેન્ડલિંગ એ શરીરનું કરી રહ્યા છે. તો એ આ 5 દીવા પ્રજ્વલિત કરવાથી
જીવનમાંથી આ 5 વસ્તુ જશે તો તમારા જીવનમાં શું આવશે? દયા આવશે, દમ આવશે, દાન આવશે, કરુણા આવશે, પ્રેમ આવશે, વાત્સલ્ય આવશે. કોઈનું ખોટું કરવાની ઈચ્છા નહીં જાગૃત થાય. અને જ્યારે આટલું જાગૃત થઈ જશે એટલે તમારા જીવનમાં મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય ને થાય. તમારી પ્રગતિ થાય, તમારી ઈચ્છિત મનોકામના પરિપૂર્ણ થાય અને ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર રહે. એટલી વાત ચોક્કસ છે. તો 25 તારીખે તમારે આવનારી ફાગણ મહિનાની પૂનમ 25 તારીખના દિવસે આટલું કર્મ કરી અને 5 દીવા પ્રજ્વલ્ય કરજો. તમારા જીવનમાં સારામાં સારી ફળની પ્રાપ્તિ